હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 અને ઉદાહરણ નંબર 18 છે જોવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે ભાઈ 5ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 ના છેદનું સમીકરણ કરો. મતલબ કે છેદમાં જે અહીંયા આપણને વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 જે વર્ગમૂળવાળી સંખ્યા દેખાય છે એ વર્ગમૂળવાળી સંખ્યા આપણે દૂર કરવાની છે ગાણિતિક ગણતરીઓ દ્વારા. તો જોઈએ કે ભાઈ અહીંયા આપણે શું કરવાનું. તો કે આગળના ઉદાહરણમાં કદાચ તમે વિડીયો જોયો હોય તો જોયું હશે કે ભાઈ જ્યારે છેદની અંદર બે સંખ્યા હોય વર્ગમૂળવાળી ત્યારે એની એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો, પણ નિશાની છે બદલી નાખવાની. એટલે કે અહીંયા જે 5 એના છેદમાં જે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 છે એને જ્યારે ગુણાકાર કરવાનો થશે ત્યારે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 સાથે જ ગુણાકાર કરશું અને ખાલી વચ્ચે નિશાની બદલી નાખીએ. ભાઈ અહીંયા માઇનસ છે એટલે અહીંયા જે નિશાની લઈશું એ આપણે પ્લસ નિશાની લઈશું. એટલે કે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 અને છેદમાં પણ આની આ જ સંખ્યા રાખીએ વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 5 કે જેથી કરી અંશ અને છેદ બંને નીકળી જાય અને જે સંખ્યા હતી એમાં કોઈ જ ફેરફાર થાય નહીં. ચાલો હવે જોઈએ કે હવે અહીંયા અંશનો અંશમાં ગુણાકાર કરીએ એટલે કે 5 છે એનો વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 સાથે ગુણાકાર થશે અને છેદમાં ધ્યાનથી જોઈએ તો બાળકો એક સૂત્ર વપરાશે કે a માઇનસ b અને બીજા કાઉન્સમાં a પ્લસ b. ચલો હવે a માઇનસ b ને a પ્લસ b નું સાદુરૂપ શું થશે? તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ચલો પહેલું પદ એટલે કે વર્ગમૂળ 3 અને બીજું પદ એટલે વર્ગમૂળમાં 5. યસ, એટલે હવે અહીંયા જે છેદમાં છે આપણે આનું સાદુરૂપ આપી દીધું કે વર્ગમૂળમાં 3 એનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 5 નો વર્ગ. ચલો હવે આગળ તો કે 5 છે એને આપણે અંદર ગુણી દઈએ અથવા 5 છે ને આપણે એમને એમ રાખીએ તો પણ ચાલશે. યસ, ધારો કે અંદર ગુણી દઈએ એટલે 5 ગુણ્યા વર્ગમાં 3 એટલે 5 વર્ગમાં 3 પ્લસ 5 અને વર્ગમાં 5 બંનેનો ગુણાકાર એટલે 5 વર્ગમાં 5 અને છેદની અંદર 3 નો વર્ગ અને 3 નો વર્ગ કેટલો થશે? તો કે વર્ગમાં 3 નો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ છે નીકળી જશે, ખાલી એકલા 3 વધશે માઇનસ વર્ગમૂળ 5 એનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે કેટલા વધશે? ખાલી એકલા 5 વધશે. ચલો હવે આગળ તો કે હવે અહીંયા જે અંશ છે એમાં કોઈ જ સાદુરૂપ નહીં અપાય, મતલબ કે અંદર જે સંખ્યાનો ગુણાકાર થાય આપણે કરી દીધો. યસ, અને હવે અહીંયા છેદનું સાદુરૂપ આવે તો કે 3માંથી 5 બાદ કરી દઈએ. 3માંથી 5 બાદ કરી દઈશું એટલે 5માંથી 3 જાય એટલે 2, નિશાની મોટા પદની એટલે -2. ચલો માઇનસ આપણે ઉપર આપી દઈએ. ધારો કે માઇનસ આપણે ઉપર આપીએ તો કે માઇનસ બ્રેકેટની અંદર શું આવશે? તો કે 5 વર્ગમૂળમાં 3 પ્લસ 5 વર્ગમૂળમાં 5 અને એના છેદમાં 2. અને કદાચ આપણે 5ને કોમન કાઢ્યો તો પાછા અહીંથી કોમન કાઢી લે એટલે -5 કાઉન્સની અંદર વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 છેદમાં 2. એટલે આવી રીતે છે જવાબ મળશે. કદાચ ક્યારેક આપણે માઇનસને અંદર ગુણવું હોય -5ને તો અંદર પણ ગુણી શકાય કે ભાઈ -5 વર્ગમૂળમાં 3 અને -5 વર્ગમૂળમાં 5 એના છેદમાં 2. એટલે અહીંયા આ જવાબ પણ વેલિડ છે અને આ જવાબ પણ માન્ય છે. એટલે આપણે કોઈ પણ રીતે લખ્યું હોય તો એ જવાબ છે આપણો સાચો પડશે. એટલે અહીંયા આ જે સાદુરૂપ છે એ થાય છે અને આપણો દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.